નમસ્કાર. દગડુ ફિલ્મમાં તમે જોયું કે કેવી રીતે એક નાનો છોકરો પોતાના નામની મજાક ઉડવા પર હીન ભાવમાં આવ્યો અને ધીમે ધીમે એનો આત્મવિશ્વાસ ખોવાળવા લાગ્યો અને પરિસ્થિતિથી હાર માનીને સ્કૂલ જવાનું જ બંધ કરી દીધું. પણ એક અજાણતા માણસના સમજાવ્યાથી જ્યારે એનો આત્મવિશ્વાસ પાછો આવે છે ત્યારે એને કોઈથી ફરક નથી પડતો. એને તો ફક્ત એનું લક્ષ્ય જ દેખાય છે અને જે એ પ્રાપ્ત કરી લે છે. એવી જ રીતે આપના ઇતિહાસમાં ઘણાઓ એવા લોકો થઈ ગયા છે જેમને વિષમ પરિસ્થિતિઓએ આગળ વધવાથી રોકી, પણ તે લોકોએ પોતાના આત્મવિશ્વાસના દમ પર સફળતાઓ પ્રાપ્ત કરી. જેમ કે આનંદીબાઈ જોશી, કાદંબની ગાંગુલી, રૂકમાબાઈ, જેમને પોતાના આત્મવિશ્વાસને નમવા ન દીધો અને અસંભવને સંભવ કરી દેખાડ્યું. આજે એવામાંથી જ એક આત્મવિશ્વાસી મહિલાના રૂપમાં અમે આનંદીબાઈ જોશીના જીવનથી તમને પરિચિત કરાવશું. આભાર. આનંદીબાઈ જોશી વિદેશની ધરતી પર જઈને શિક્ષા પ્રાપ્ત કરનારી પહેલી ભારતીય મહિલા હતી. ભારતની પહેલી મહિલા ડૉક્ટર. આનંદીબાઈ જોશીનો જન્મ 31 માર્ચ 1865માં મહારાષ્ટ્રના થાને જિલ્લાના કલ્યાણમાં એક જમીનદાર અને હિન્દુ રૂઢિવાળા પરિવારમાં થયો હતો, જ્યાં છોકરીઓને ભણવાની પરવાનગી નહોતી. એમને તો ફક્ત રસોડા સુધી જ સીમિત રાખવામાં આવતી. એમનું નાનપણનું નામ યમુના હતું. યમુનાના લગ્ન 9 વર્ષના એકદમ નાની ઉંમરમાં એમનાથી 20 વર્ષ મોટા ગોપાલરાવ સાથે થયા. લગ્ન પછી એમનું નામ યમુનાથી બદલાવીને આનંદી રાખવામાં આવ્યું. ગોપાલરાવજી એક ઉચ્ચ વિચારોવાળા અને નારી શિક્ષણને આગળ વધારવાવાળા વ્યક્તિ હતા. એમના લગ્નના 5 વર્ષ પછી આનંદીબાઈએ એક સંતાનને જન્મ આપ્યો. તે વખતે એમની ઉંમર ફક્ત 14 વર્ષની હતી, પણ એ બાળક ફક્ત 10 દિવસ જ જીવિત રહી શક્યો. જરૂરી સ્વાસ્થ્ય સુવિધાના અભાવના કારણે એનું મૃત્યુ થયું. એ વાતનો આનંદીબાઈના જીવન પર ઘણો ઘા પડ્યો અને એમને પ્રણ લીધો કે હવે કાંઈ પણ થાય હું ડૉક્ટર બનીને જ રહીશ અને પ્રારંભિક ચિકિત્સાના અભાવમાં થનારી અસમય મૃત્યુને હું રોકીશ. ગોપાલરાવ એમનું ગુજરાન ચલાવવા કલ્યાણમાં જ ક્લર્કની નોકરી કરતા હતા. પહેલાં અલીબાગમાં અને પછી કલકત્તામાં એમનું સ્થાનાંતર થયું. એમની વિચારધારા પ્રગતિશીલ હતી. એ કારણે જ એમને એમની ધર્મપત્નીને ઉચ્ચ શિક્ષા માટે પૂરો સહયોગ આપ્યો. જ્યારે આનંદીબાઈએ નક્કી કર્યું કે હું હવે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને ડૉક્ટર બનીશ, તો સમાજના લોકોએ એનો ઘણો વિરોધ કર્યો. જ્યારે વિદેશ જઈને ડૉક્ટરના શિક્ષણની ભણવાની વાત આવી ત્યારે એમને અને એમના પતિને ઘણાય નિંદાઓનો સામનો કરવો પડ્યો. સમાજના લોકોનું એમ કહેવું હતું કે એક હિન્દુ વિવાહિત મહિલાનું આવી રીતે કોઈ વિદેશી ધરતી ઉપર જઈને શિક્ષણ ગ્રહણ કરવું એ એમના સિદ્ધાંતના વિરુદ્ધ છે. પણ આનંદીબાઈના દ્રઢ નિશ્ચયના કારણે એમનું ડૉક્ટર બનવાનું સપનું સાકાર થયું અને એમને વિમેન્સ મેડિકલ કોલેજ ઓફ પેન્સિલ્વેનિયાથી 11 માર્ચ 1886માં એમનું શિક્ષણ પૂર્ણ કરીને MD ડૉક્ટર ઓફ મેડિસિનની ઉપાધિ ઉપલબ્ધ કરી. એમનો થીસિસનો વિષય હતો આર્યન હિન્દુઓની વચ્ચે પ્રસૂતિ અવરોધ. એમની આ સફળતા માટે ક્વીન વિક્ટોરિયાએ પણ એમને વધાવ્યા. 1886માં જ્યારે એમનું શિક્ષણ પૂરું થયું ત્યારે આનંદીબાઈ ભારત પાછા આવ્યા. ભારત આગમનના ખુશીમાં કોલ્હાપુર રિયાસતે એમને એલ્બર્ટ એડવર્ડ હોસ્પિટલના મહિલા વોર્ડના ચિકિત્સકના રૂપમાં નિયુક્ત કર્યા. ભારતમાં મહિલાઓ માટે આ પ્રથમ અવસર હતો જ્યારે એમની સારવાર માટે કોઈ મહિલા ચિકિત્સક ઉપલબ્ધ હતી અને આજથી 1 શતાબ્દી પૂર્વે એ એક બહુ જ મોટી વાત હતી જે આનંદીબાઈએ એમની મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે રહીને પણ કરી બતાવી. વિદેશમાં રહેવા ગયા ત્યારે શિક્ષણ અધ્યયન વખતે એમનું સ્વાસ્થ્ય બગડતું ગયું. એમને તપેદિક એટલે કે ટીબીની બીમારી થઈ હતી. ભારત આગમનના આગલા વર્ષમાં જ 26 ફેબ્રુઆરી 1887માં આનંદીબાઈ જોશીના મૃત્યુ થઈ ગયા. માત્ર 22 વર્ષની ઉંમરે એમનું મૃત્યુ
આખા દેશ માટે બહુ મોટી ખોટ હતી, જેની ભરપાઈ કરી આપવી મુશ્કેલ હતી. આખા ભારત દેશમાં એમની મૃત્યુનો શોક પાળવામાં આવ્યો. 18મી સદીમાં જ્યારે મહિલાઓનું ઘરેથી બહાર નીકળવું પણ જ્યારે દુર્લભ હતું, એવા સમયમાં એમને પોતાનું ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યું. પોતાના શિક્ષણ માટે કેટલાય ઘોર નિંદાઓ થવા છતાં આનંદીબાઈ જોશી અડગ રહ્યા. એ કારણે જ મહિલાઓ આજે શિક્ષણ લઈ શકે છે. આનંદીબાઈ જોશીના દૃઢ સંકલ્પ અને આત્મવિશ્વાસની આપણને બધાએ પ્રેરણા લેવી જોઈએ.